તો મિત્રો આજે ફાઇનલી આપણી ડુંગળીની હરાજી થઈ ગઈ। તો કેમ છો બધા મજામાં છો? આપણા લોક જોતા હોય એટલે બધા મજામાં જ હોય। તો મિત્રો આજે આપણે જવાનું છે મહુવા માર્કેટિંગ યાર્ડમાં। તો તે પહેલાં આપણે આપણી ગાડીમાં નહોતું પેટ્રોલ, એટલે આપણે આવી આ પેટ્રોલ પંપે પેટ્રોલ નખાવા, કેમ કે મહુવા અહીંથી થાય છે 20 કિલોમીટર, અને 20 કિલોમીટરનું અંતર કાપવું એટલે પેટ્રોલ તો જોવે। તો આપણે આવી ગયા હતા પેટ્રોલ પંપે। હવે આપણે નીકળી ગયા છે ફાઇનલી આપણે મહુવા જવા માટે। તો મિત્રો આ છે નેસવડ રોડ, ત્યારે આપણે મહુવા હાઈવે ઉપર આવી ગયા છે મિત્રો। અહીંથી સીધું 2 કિલોમીટર આખું હેડ છે જો। તો ફાઇનલી મિત્રો આપણે મહુવા માર્કેટિંગ યાર્ડમાં આવી ગયા છે મિત્રો। આ છે મહુવા માર્કેટિંગની વાડી। આમાં બધી જ ડુંગળી મિત્રો આ વાડીમાં થાય છે ભેગી। વાડી પણ નું ક્ષેત્ર પણ બહુ જ મોટું છે મિત્રો। 20 વીઘામાં ફેલાયેલું છે, 20 વીઘામાં જો મિત્રો ડુંગળી છે, જ્યાં જોઈને નકરી ડુંગળી છે। આપણો વારો આવવામાં હજી 2 કલાકની વાર હતી, એટલે મિત્રો આપણે 2 કલાક બેસવું પડશે, ત્યારબાદ આપણો વારો આવશે મિત્રો। અમે એક જ ગામના આજુબાજુની વાડીવાળા અમે 3-4 મિત્રો આજુબાજુમાં જ અમારી ડુંગળી મૂકી હતી, એટલે વારો પણ એક સાથે જ આવશે। હરાજી ફાઇનલી અહીંયા આવી ગઈ છે। અડધી કલાકમાં મિત્રો આપણો વારો આવશે, એટલે ફાઇનલી આપણે બેઠેલી નમૂના માટે હેઠે મૂકી દીધી। ફાઇનલી મિત્રો હરાજી આવી ગઈ, અને મિત્રો ભાવ શું આવ્યો એ તમે કોમેન્ટ વાંચજો, કોમેન્ટમાં જણાવેલો છે। તો મિત્રો ભાવ તો એટલો બધો કઈ ખાસ ન થાય, પણ એ તો જે આપણા ભાગ્યમાં લખ્યું હોય એ જ આવે મિત્રો, ઉપરવાળાના હાથમાં છે। अच्छा ठीक है, समझ गया। તો મિત્રો ફાઇનલી થઈ ગયો છે આપણો ખાટો, અને હવે જવાનું છે આપણે ઘેરે મિત્રો। તો ડુંગળી રેડી કરી નાખીને મિત્રો નીકળી ગયા અમે હવે ઘેરે જવા માટે મિત્રો। હજી ઘેરે જઈને આપણે સીધા વાડિયા જાવું। તો મિત્રો રસ્તે લાગે તેમને ફૂલ પાણીની તરસ, એટલે અમે રસ પીવા ઉભા રહી ગયા। આજના વ્લોગમાં એટલું, હવે બીજા વ્લોગમાં મળ્યા। જય દ્વારકાધીશ।